હે દ્વારકાધીશ, હે રણછોડ રાય, તમારા ભગત જુમલને પાપી પુજારીએ સમુદ્રની અંદર ફેંક્યા છે. સમુદ્રની અંદર માર્ગ સૂઝતો નથી, મોટા મોટા મોજા ઉછળે છે. મેં સાંભળ્યું છે મારા નાથ કે જેનો કોઈ નથી એનો ભગવાન છે. જો તમે મારી વાર નહીં કરો ને તો આજવલ વગતનો પ્રાણ પંખીડું ઉડી જાય. એમના મોતના નિમિત્ત તમે બનશો, માટે મારી વાત કરો. લાય અત્યારે મારો ભક્ત અજમલ પાપી પૂજારી એને સમુદાર ફેંકી દીધા છે. સમુદાર વલોવીને રાજા અજમલ સાવ થાકી ગયા છે. તો લાય સમુદારની માથમાં એક સોનાની દ્વારકા રસાવું, સોના ઈંડોણી રૂપાના બેડા લઈ બે પાદરની પનહારીને પાણી ભરવા મેકલું અને કર લંબાવી રાજા અજમલને તારીને હું કાંઠે લાવું. અરે હા રાજા અજમલ, દુનિયામાં મારનાર કરતા તારનાર ઘણો મોટો હોય છે. જન છે આ ભક્તિને રાજા અજમલ. હીરાભાઈ રવજીભાઈ રાઠોડ, ગામ ખારી, હાલ વીરપુર, 251 રૂપિયા આમા મંડળમાં આપે છે અને 50 રૂપિયા મને દક્ષિણા આપે છે. રાણી રુક્ષ્મણાને બોલાવું અને પાણી ભરવા મેકલું. મારા શરીરને સૌંદર્ય તમને બેનાવ રે, મારા શરીરને સૌંદર્ય તમને બેનાવ રે. આવો મારા શરીરને તમે અગને સૌંદર્ય તમને બેનાવ રે. આવો મારા શરીરને તમે અગને સૌંદર્ય તમને બેનાવ રે. અમારા પ્રભુના બોલાયા બંને બાર નીકળેલા, અમારા પ્રભુના બોલાયા બંને બાર નીકળેલા. આવો મારા શરીરને તમે પ્રભુના બોલાયા બંને બાર નીકળેલા. આવો મારા શરીરને તમે પ્રભુના બોલાયા બંને બાર નીકળેલા. અમારા લાડેલા ભગત દરિયે ડૂબવા લાગ્યા, અમારા લાડેલા ભગત દરિયે ડૂબવા લાગ્યા. સુંદરે પાણી ભરવા લાડેલા ભગત દરિયે ડૂબવા લાગ્યા. સુંદરે પાણી ભરવા લાડલા ભગત દરિયે ડૂબવા લાગ્યા. કદવ હોન લાઈ ધોની રૂપના બેડલા રે, હોન લાઈ ધોની રૂપા બેડલા રે. સુંદરી ગોમતી છે હોન લાઈ ધોની રૂપના બેડલા રે. તમે ગોમતી રે કોણ લાઈ ગોળ્યો પાપે અત્યારે મારો ભક્ત અજમલ પાપી પૂજારી એને સમુદ્ર ફેંકી દીધા છે. માટે તમે સોના કેડોની રૂપાના બેડા લઈ ગોમતી ઘાટે પાણી ભરવા જાઓ. અને જ્યારે મારો ભક્ત અજમલ ભાનમાં આવે ને ત્યારે તેને સન્માન પૂર્વક મારી સમક્ષ તમે હાજર કરો. તેને લઈ આવો મારી એવો કાંડ તમને